तेरे जाने के बाद जितने गम मिले मुझको। फाइनली આપડા બીજો ફેરો છે, અંધારું થઈ ગયું છે અને તમને કીધું આ જગ્યાએ કોઈ 10 ટન રેતી લઈને આવી દે તો તેમ કહો હું કરી દઉં। જો ફેરો જો ખાલી આપણે એકદમ ફૂલ બાકાજી થી હો। બીજો ફેરો આપણા જયદીપભાઈ હારે છે, આ વિપુલભાઈ હારે છે અને જોઈ શકો છો આ મીડિયમ ત્રીજામાં જ હાલે, આપણે સ્લોમાં દલ્યું જાય બાગરદમ હે। આ જો આરપીએમ જરાય ડ્રોપ ન કરતું, જો 000 8 હે મિત્રો। હાથોમાં કોણ કે જો તેને આ નો પાછો પડે મારે કેવો હમણાં તમને આવી જાય જોઈજો ખાલી। અહીંયા તમને કીધેલું છે મિત્રો વધારે એટલે હું ના હાંકતો કે રોદા બહુ છે ને એટલે રેતી આપણે ઢોરે જાય, ટ્રેક્ટરમાં રોદા આવે બાકી આપણે ક્યાંય પાછું પડતું ના હા। ટ્રેક્ટર બહુ સારું આવે સૌરાષ્ટ્રનું, નવું મોડલ 744 આપવું। આ ટ્રેક્ટરની તો વાત જ ન થાય મિત્રો। તમને હમણાં દેખાડું ટ્રેક્ટરને બધું આખો ફેરો આખો લુક તમને ચેક કરાવવું ટ્રેક્ટરનો, તેમ ખાલી જોઈને તમે એમ કહેશો ના બાકી છે ટ્રેક્ટર। હાલો અહીંયા જ ઊભું રાખીને તમને લુક ચેક કરાવી લઉં। ઉદય જવાલો આપણે જો પહેલાં તમે રેતી જોવો, એટલી રેતી લઈને કોઈ હાલી શકે અહીં વાયા જરાક ઓછી છે, 10 ટન હે કેટલી। આપણે વિપુલભાઈ આ જયદીપભાઈ એ બે હારે આવ્યા છે। જો આ ટ્રેક્ટર 744 એફી, જો 744 એફી જોયો તમે ખાલી ટ્રેક્ટરનો લુક ચેક કરો।